ખૂબ ધન્યવાદ. અમારા બાલ બાલિકા શિબિરમાં આવતા નાના નાના ભૂલકાઓ દશા અવતારની ઝાંખી લઈને આવે છે, જે રજૂ કરે છે દશા અવતારની ઝાંખી. जय जय राम जय श्री राम, दो अक्षर का प्यारा नाम. जय जय राम जय श्री राम, दो अक्षर का प्यारा नाम. राम नाम के जपने से ही, राम नाम के जपने से ही बन जाते सब बिगड़े काम. जय जय राम जय श्री राम, दो अक्षर का प्यारा नाम. जय जय राम जय श्री राम, दो अक्षर का प्यारा नाम. मधु कैटभ दो दैत्यों को मत्स्य रूप से मारा. वेदों का उद्धार किया, मगन हुआ जग सारा. सागर मंथन में प्रभु ने कश्यप रूप बनाया. अपनी पीठ पर मंदराचल पर्वत का भार उठाया. पृथ्वी की रक्षा के लिए 12 रूप में आए. हिरण्यास को मार के धरती जल के ऊपर लाए. जय जय राम जय श्री राम, दो अक्षर का प्यारा नाम.
जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। भक्त प्रहलाद की रक्षा को प्रभु ने नरसिंह अवतार लिया। अभिमानी अत्याचारी हिरण्यकश्यप को मार दिया। भूमि 3 पग मांग के बल से वामन रूप विराट किया। बल के सिर पर पग धर के प्रभु ने उसका उद्धार किया। परशुराम अवतार प्रभु का, परशुराम अवतार प्रभु का जगत प्रसिद्ध कहाए। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। त्रेता युग में प्रभु ने ही श्री राम रूप में जन्म लिया। जनक सभा में शिव के धनुष को तोड़ सिया से व्याह किया। जब द्वापर युग आएगा अवतार कृष्ण का लेंगे प्रभु। संहार कंस का करके तभी जग का संताप हरेंगे प्रभु। जब घर घर हिंसा फैलेगी प्रभु बुद्ध रूप में आएंगे। शरणं गच्छामि मानव को प्रेम अहिंसा का प्रभु पावन पाठ पढ़ाएंगे। होगा कल्पी अवतार प्रभु का जब घोर कलयुग आए। धरती पे अधर्म की छाया कहीं न रहने पाए। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। राम नाम के जपने से ही, राम नाम के जपने से ही बन जाते सब बिगड़े काम। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। जय जय राम जय श्री राम दो अक्षर का प्यारा नाम। जय जय राम जय श्री राम ખૂબ ખૂબ ધન્યવાદ નાના નાના બાળકોને. પૂજ્ય ગુરુદેવનું ચંદન તિલકથી પૂજન કરવા માટે હું વિનંતી કરું છું. મુખી શ્રી કાંતિભાઈ અને મુખી શ્રી નટુભાઈ આવશે અને પૂજ્ય ગુરુદેવનું ચંદન તિલકથી પૂજન કરશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ત્યાર પછી મહારાજ શ્રીનું ફુલારથી સ્વાગત માટે મુખી શ્રી પ્રવીણભાઈ અને મુખી શ્રી પોમલને હું કહીશ કે આપ સ્ટેજ પર જઈ અને મહારાજ શ્રીનું
ફૂલહારથી સ્વાગત કરશું. બોલો સદગુરુદેવ કી, સત્પન સનાતન ધર્મ કી. સુના પડ્યા તા સદનો અમારા, સુના થયા તા અમદ્વાર. તમારા પગલાં છે પાવન, અમારા મનગમતા ગુરુદેવ. આપ અમારે આંગણે ક્યાંથી હો, ભાગ્ય અમારા આ દિન ક્યાંથી હોય. તમારા શા કરીએ સન્માન, અમારા વંદનીય ગુરુદેવ. તમારા શા કરીએ સન્માન. હવે હું રીટાબેનને વિનંતી કરીશ કે ઉપસ્થિત પૂજ્ય ગુરુદેવ અને તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા માટે રીટાબેન આવશે. આંખમાં આવકાર, દિલમાં ધબકાર, કરીએ હવે શબ્દોથી સત્કાર. જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત આજના આ કાર્યક્રમમાં પશ્ચિમ પરિવાર અમદાવાદ દ્વારા આયોજિત સત્સંગ જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત સર્વે દિવ્ય આત્માઓના ચરણોમાં કોટી કોટી વંદન. रहमत तेरी जिस जीव पर हो जाए, रहमत तेरी जिस जीव पर हो जाए, वही सत्संग में आता है. આજે આપણે સત્સંગના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત થયા છીએ તો આપણા સત્પંથ સંપ્રદાયના અને યુવા પેઢીના દીવાદાંડી સમા પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી પંકજદાસજી મહારાજના ચરણ કમળમાં વંદન અને એમનું પશ્ચિમ પરિવાર વતીથી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. તન મન અને ધનથી સત્પંથ સંપ્રદાયને સમર્પિત કરનાર એવા સત્પંથ સંપ્રદાયના ક્રાંતિકારી કાર સેવકો જે અહીંયા ઉપસ્થિત છે તેમને પણ સત્પંથ સંપ્રદાય પરિવાર વતીથી હું આવકારું છું, વેલકમ કરું છું આજના આ કાર્યક્રમ માટે કે જેમને અથાગ પ્રયત્નો દ્વારા આજે આપણા સમાજમાં, આપણા સંપ્રદાયમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે અને એ પરિવર્તનોમાં આપણે બધા એના સહભાગી છીએ અને એનો સ્વીકાર કરવો જ રહ્યો આપણા પક્ષે. આ ઉપરાંત પ્રાર્થના કેન્દ્રને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે તો પ્રાર્થના કેન્દ્ર ઊભું કરવા પાછળ જે પણ દાતાશ્રીઓ છે, સમાજના અગ્રગણીઓ, શ્રેષ્ઠીઓ છે અને કેટલાક અમૂલ્ય જે સમાજનું ઘરેણું કહેવાય એવા વ્યક્તિઓ છે, હું દરેકનું નામ નથી લેતી, એ અહીંયા ઉપસ્થિત છે જ. તો એ બધાને તેમજ સેવકોને અને અત્રે ઉપસ્થિત સર્વને પ્રાર્થના કેન્દ્ર પરિવાર વતીથી ખૂબ ખૂબ આવકાર અને સ્વાગત છે, વેલકમ છે. આ ઉપરાંત ગદગંગા સમા અત્રે ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈશ્રીઓ, બહેનો, માતાઓ અને બાળકોને મારા હૃદયપૂર્વકથી હું એમને આવકારું છું, સ્વાગત કરું છું. વન્સ અગેન આઈ વેલકમ વન એન્ડ ઓલ પ્રેઝન્ટ હિયર. Welcome you all for this satsang session. Let's begin our satsang with your open heart and mind ready to accept our insight within us. Thank you very much. ફરીથી હૃદયના ઉમળકા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવકાર, આવકાર, આવકાર. થેન્ક યુ. થેન્ક યુ રીટાબેન. શાબ્દિક સ્વાગત પછી હું આમંત્રિત કરીશ ડિમ્પલબેન અશ્વિનભાઈ પોકાર આવશે અને પ્રાર્થના કેન્દ્ર આયોજિત કાર્યક્રમની આપણને માહિતી આપશે. ડિમ્પલબેન. મંચસ્થ વિરાજમાન પૂજ્ય પંકજદાસજી મહારાજના ચરણોમાં મારા વંદન અને આપ સર્વે હરિભક્તોને મારા જય ગુરુદેવ. I am today deeply honored and humbled that I have been given the opportunity to address this esteemed occasion. This is a sacred place where we are going to get the soul and strength to us. Each of us have been walking to the different paths of life and have different family background. Still, we all are sitting here today with great unity. Why this is so? Because we people share the same belief and the same values in our life. અમારા પ્રાર્થના કેન્દ્ર હર વર્ષે વાર્ષિક બહુ બધા પ્રોગ્રામ કરે છે. આજે ટૂંકમાં એની નોંધ આપ સર્વ લેશું. આપણા આ સુંદર દિવસે આપણે સત્સંગ માટે ભેગા થયા છીએ.
પ્રાર્થના કેન્દ્ર સતપંથ પશ્ચિમ પરિવાર વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો કરે છે. પ્રાર્થના કેન્દ્રમાં વારી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વારી યજ્ઞમાં આપણા સભ્યોના ફૂલ ફેમિલીનો એટલો બધો સપોર્ટ હોય છે કે બહુ સરસ રીતે આપણે બધા એ વારી યજ્ઞમાં જોડાઈએ છીએ અને એનો લાભ લઈએ છીએ. આપણા પ્રાર્થના કેન્દ્રમાં બાળ બાલિકા શિબિર નિયમિત રૂપે થાય છે. આ શિબિર કરવા પાછળ જે ઉદ્દેશ છે એ છે કે આપણા બાળકોમાં આપણા ધર્મનું જ્ઞાન વધે અને સારા સંસ્કારનું સિંચન થાય. આ બધું જ પોસિબલ થાય છે કેમ કે આપણી જે ટીમ છે પ્રાર્થના કેન્દ્રની એ ઓલવેઝ તત્પર હોય છે. કોઈ પણ નવું સજેશન એમને આપીએ તો ઓલવેઝ વેલકમ કરે છે અને એમ કહે છે વાંધો નહીં તમે કરો, વી આર ધેર ફોર યુ. તો એ જે સ્ટ્રોંગ બેકઅપ ટીમ તરફથી મળી રહ્યો છે એના માટે અમે બધા બહુ જ ગ્રેટફુલ છીએ. સેકન્ડલી, આપણા પ્રાર્થના કેન્દ્રમાં બહુ બધી સામાજિક કાર્ય થઈ રહ્યા છે, જેમ કે વીસીની મિટિંગ હોય, સમાજની મિટિંગ હોય કે અથવા બીજું કોઈ સામાજિક કાર્યકર્તાનું પ્લાનિંગની મિટિંગ હોય. એ બધું જ પોસિબલ થાય છે કેમ કે આપણી પાસે એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન છે, પ્લેસ છે જ્યાં આગળ ભેગા થઈને આ બધા પ્લાનિંગ થઈ શકીએ છીએ. આપણા પ્રાર્થના કેન્દ્રથી તીર્થધામ પ્રેરણાપીઠ પદપાળા યાત્રા 2 થી 3 વખત વર્ષમાં આયોજન કરે છે. સેકન્ડલી, જ્યારે પણ તીર્થધામ પ્રેરણાપીઠમાં સેવા કાર્યની જરૂર હોય છે સેવકો માટે, ત્યારે આપણી ટીમ હંમેશા હાજર રહે છે અને સેવાના કાર્યો કરે છે. જેમ કે સંઘનું પ્લાનિંગ હોય કે ગુરુ પૂનમનું પ્લાનિંગ હોય કે પછી હનુમાનજીના મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે બી આપણા ટીમમાંથી બહુ બધા લોકો ત્યાં અખંડ જાપ કરવા માટે ગયા હતા. હમણાં રિસેન્ટલી જે તીર્થધામ પ્રેરણાપીઠમાં જે ઐતિહાસિક, આઈ વિલ અગેન સ્ટ્રેસ ધીસ વર્ડ એન્ડ સે, ઐતિહાસિક ચેન્જીસ જે થયા છે એના માટે બી આપણા ટીમના મેમ્બર્સે, પ્રાર્થના કેન્દ્રના ટીમના મેમ્બર્સે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને બહુ જ સરસ કામ કર્યું છે અને એ કામ સરાહનીય છે. સો બહુ જ ગ્રેટફુલ ફીલ થાય છે આ પ્લેટફોર્મ મળવા માટે. અને બાળકોને શિબિરમાં આપણા જે ધર્મના મંત્રો છે એનું પઠન કરાવવામાં આવે છે. અને બીજું એ છે કે પૂજા પત્યા પછી જમવાનો મંત્ર, જમ્યા પછીનો મંત્ર આપણા શિબિરમાં શીખેલા બાળકો દ્વારા બોલાવવામાં આવે છે. આ કરવાથી આપણા બાળકોમાં ઉત્સાહ ખૂબ જ વધે છે. એમની બી ફિલિંગ આવે છે કે ઓકે ફાઇન, ટુડે ઇઝ માય ચાન્સ, સો આઈ હેવ ટુ બી પ્રિપેર્ડ. તો એ જે રેડીનેસ અને આ જે તૈયારી જે કરાવે છે એમના માટે સોનલબેનને બી આપણે તાલીઓથી વધાવીશું. બિકોઝ સેપરેટલી આટલો બધો ટાઈમ કાઢવો, ઇટ્સ નોટ અ જોબ. પોતાના ડેલી રૂટીનના શેડ્યુલમાંથી 2 કલાક કાઢવા, વી ઓલ આર હાઉસવાઇફ, વી ઓલ આર વર્કિંગ પીપલ, રાઇટ? સો વી નો એન્ડ સ્ટીલ શી ઇઝ મેનેજિંગ ઓલ થિંગ્સ. સો વી આર ગ્રેટફુલ ટુ સોનલબેન કે અમારા છોકરાઓમાં સારું સિંચન થઈ રહ્યું છે. અને આપણા ટીમની જ્યારે વાત કરીએ ત્યારે ખૂબ જ ખુશી થાય છે કે આ પ્લેટફોર્મ બન્યા પછી એટલા બધા જોડાયા છે, એકબીજાને ઓળખીએ છીએ. 10 વર્ષ પહેલાં જ્યારે હું અમદાવાદ આવી તો કોઈને નહોતા ઓળખતા અને કોઈ એટલી બધી સોશિયલ લાઈફ હતી નહીં. નજીક રહેતા હોવા છતાં પણ આપણે એકબીજાને ઓળખતા નહોતા. તો આ કેન્દ્ર બન્યા પછી એક ફાયદો એ થઈ ગયો છે, એક તો યુનિટી તો બિલ્ડ થઈ જ, પણ સાથે આપણે એકબીજાના નજીક આવી ગયા છીએ. અને આપણા ટીમના જે મેમ્બર્સ છે એમના કારણે આપણે ઘણા બધા સેવા કાર્યો કરવાના મોકા મળે છે. જ્યારે કચ્છમાંથી સંઘ આવે છે ત્યારે આપણા ટીમના બધા સભ્યો, નાના મોટા બાળકો, બધા જ સેવા કરવા માટે તત્પર હાજર રહે છે. જ્યારે કચ્છમાંથી સંઘ આવે છે અમે લિટરલી વેઇટ કરીએ છીએ કે હવે ઇન્વિટેશન આવશે ને અમારે જવાનું છે એમ. તો એમના માટે બી વી આર રિયલી ગ્રેટફુલ. જો તમારી જેવી ટીમ ના હોય તો આ બધા ફંક્શન્સ પોસિબલ બિલકુલ બી નથી. સો લેટ અસ બી ગ્રેટફુલ ટુ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટીમ that they are working timelessly and effortlessly. અને જે પણ કાર્ય કરે છે એને પાર પાડવા માટે એટલી બધી ખૂબ સતત મહેનત કરે છે કે આપણે આરામથી આંખ બંધ રાખીને તોય દેખી શકીએ કે એમની પાછળ કેટલો મહેનત છે એમની. એના માટે થેન્ક યુ સો મચ. એન્ડ લાસ્ટલી I would say we are really grateful and I am privileged that I have been given this opportunity to share these words with you. Thank you. Astu Jai Gurudev.
ખૂબ ખૂબ ધન્યવાદ ડિમ્પલબેન. આપણા મહાન ભારત દેશમાં રામ રાજ્યનો શુભારંભ થઈ ગયો છે, પરંતુ એક વાત આપણે ન ભૂલવી જોઈએ કે 22મી જાન્યુઆરીનો જે સુવર્ણ સૂર્યોદય આપણે સૌએ જોયો હતો તે રામ ભક્તોની આહુતિના આકાશ પર થયો હતો. આ એ તારીખ હતી જે સામેથી ચાલીને આપણા કેલેન્ડરમાં નથી આવી, પણ કેટલાય રામ ભક્તોના અથાગ બલિદાન પછી 500 વર્ષના પ્રયત્નો બાદ આવી હતી. મહારાણા પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી, એવા તો અનેક હિન્દુ વીર પુરુષો હિન્દુત્વ અને મા ભૌમની રક્ષા કાજ બલિદાન આપતા આવ્યા છે. જે વિધર્મી આક્રમણો રામ જન્મભૂમિ પર થયા હતા, એવા જ વિધર્મી આક્રમણો આપણી માતૃ સંસ્થા પ્રેરણાપીઠ પિરાણામાં પણ થયા હતા. વૈદિક પરંપરા મુજબ ચાલતા આપણા આશ્રમમાં વિધર્મી લોકોના પગપેસારાને લીધે મંદિર અને શાસ્ત્રોમાં જે છેડછાડ થઈ હતી તેને સૌ પ્રથમ સુધારવાની અને એની સામેની લડત આપણા આદ્ય જગતગુરુ કરસનદાસજી મહારાજે આપેલી, એને આપણે આ તબક્કે યાદ કરીએ છીએ. તમામ સંતો, સતપંથના સંતો અને મહંતોના આશીર્વાદરૂપ એમના સાથ સહકારથી આપણા વર્તમાન ગાદીપતિ માનનીય સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજના નેતૃત્વ હેઠળ સતપંથ સનાતન ધર્મનું રક્ષણ કરવું અને હંમેશા આપણો ભગવો લહેરાતો રહે, વૈદિક પરંપરા મુજબ આદ્યનારાયણ ભગવાનની પૂજા થતી રહે, એ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ. સતપંથ સનાતન ધર્મનું રક્ષણ કરવું એ એક યજ્ઞ છે અને આ યજ્ઞમાં આહુતિ આપનાર આપણા સૌ ક્રાંતિકારી કારસેવકોને વંદન છે. ગરમીના જ્યારે દિવસો હતા, આપણે એસી વગર નહોતા રહી શકતા, ત્યારે આપણા ક્રાંતિકારીએ કારસેવકોએ પંખા વગર દિવસો કાઢ્યા છે. તો એ તમામ ક્રાંતિકારી કારસેવકોના ચરણોમાં લાખ લાખ વંદન કરી આ તબક્કે આપણે ખૂબ તાલીઓથી એમને વધાવીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આવા જ ક્રાંતિકારી કારસેવકો આપણા સતપંથ ધર્મમાં હર હંમેશા તૈયાર રહે, જ્યારે જ્યારે ધર્મને એની જરૂર પડે ત્યારે, અને સદગુરુ મહારાજની કૃપા એમના ઉપર સદાય બની રહે. આપણા સૌના સાથ સહકારથી આવો એ કારસેવકોનું આ તબક્કે આપણે સન્માન કરી એમના આશીર્વાદ લઈએ. અહીંયાથી જેમનું નામ બોલાય એમને સ્ટેજ પર આવવાનું જ છે. સૌ તાળીઓ પાડી અને આ ક્રાંતિકારી સેવકોનું આપણે સન્માન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવીણભાઈ એમ દોડું ડાકોર હરિપુરાના છે. ત્યાર પછી ચેતનભાઈ કે દોડું મોટા લાટ, આમંત્રણ આપીશ કે આપ આવશો. તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. તાળીઓ ઓછી ના થવી જોઈએ. આ સન્માન ખૂબ કઠોર પરિશ્રમ કર્યો છે આ સેવકોએ, ત્યારે આપણને આ એક ચાન્સ મળ્યો છે. આગળના નામમાં પ્રવીણભાઈ પી ગોરાણી વડોદરા. પ્રવીણભાઈ પી ગોરાણી વડોદરા. ત્યાર પછી અમિતભાઈ આર દોડું તૈયાર રહેશે, અહીંયા સ્ટેજની જોડે આવશે. પ્રવીણભાઈ પી ગોરાણી, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી અમિતભાઈ આર દોડું. રવિપુરા લાટ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ કાર સેવકોનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે. ત્યાર પછી કિરીટભાઈ ચોપડા પ્રેરણાપીઠ.
બી ભગત તૈયાર રહેશે. કિરીટભાઈ હાજર નથી તો ત્યાર પછી ચેતનભાઈ બી ભગત, એમની પણ અમે નોંધ લઈએ છીએ. રશ્મિન વી ધોળુ, ડાકોર શિવનગર. રશ્મિન વી ધોળુ. આપણા સમાજના વડીલ તેમજ અગ્રણી શ્રીમાન સૌજી બાપા સ્ટેજ ઉપર આવશે. શ્રીમાન સૌજી બાપા સ્ટેજ ઉપર આવશે. હવે પૂજ્ય ગુરુદેવને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાવન પી ધોળુ, ડાકોર હરિપુરા. સચિન આર રામજાણી, ઝુંડાલ અમદાવાદ. રાજેશ એન પોકાર, જેમના નામ બોલાય છે તે ઝડપથી આગળ આવી જશો. શિવજી બાપાને નમ્ર નિવેદન કરીશ કે સાવન પી ધોળુ, ડાકોર હરિપુરાનું સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. સાવન પી ધોળુ, ડાકોર હરિપુરા લાટ, એમનું સન્માન શિવજી બાપા કરશે. સચિન આર રામજાણી, ઝુંડાલ અમદાવાદ, ઝડપથી આવશે. રાજેશ એન પોકાર. મનોજભાઈ બી રામજાણી. મનોજભાઈ હાજર છે. મનોજભાઈ બી રામજાણી. શાંતિલાલ એસ પોકાર, હેમપુરી લાટ. શાંતિલાલ એસ પોકાર, હેમપુરી લાટ. હાજર નથી, નોંધ લઈએ છીએ અમે. શિવજી બાપાને વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સરદાર ધામના માનદ મંત્રી શ્રી બી કે પટેલ સાહેબને હું વિનંતી કરીશ, આપ સ્ટેજ ઉપર આવશો. સંદીપભાઈ એસ પોકાર, હેમપુરી લાટ. રમેશભાઈ કે પોકાર, હેમપુરી લાટ. બી કે પટેલ સાહેબની વિનંતી. સંદીપભાઈ એસ પોકાર. આપણે સૌ રમેશભાઈ કે તાળીઓ પોકાર. પાડીને એમનું અભિવાદન કરીશું. પૂજનસિંહ પટેલ, દલાલ કંપા. પૂજનસિંહ પટેલ, દલાલ કંપા હાજર છે. આપ આવશો. ત્યાર પછી પ્રવીણભાઈ આર જાદવાણી, ટ્રસ્ટી શ્રી કચ્છ. પ્રવીણભાઈ આર હાજર છે. પ્રવીણભાઈ આર જાદવાણી, ટ્રસ્ટી શ્રી કચ્છ. આપ જુઓ ક્યાં ક્યાં સ્થળથી અહીંયા સેવા માટે ઉપસ્થિત થયા હતા તે સર્વેનો આપણે અત્રે નોંધ લઈએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. હરિભાઈ કે લીંબાણી, ટ્રસ્ટી શ્રી કચ્છ. હરિભાઈ કે લીંબાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. બી કે સાહેબને કહીશ કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. એવા જ આપણા સમાજના અગ્રણી શ્રીમાન મોહનભાઈ કે ધોળુને હું આમંત્રિત કરીશ કે આપ સ્ટેજ પર આવશો. મોહનભાઈ કે ધોળુ અને સહયોગી કાર્યકર્તાઓ રિનેશભાઈ જી પટેલ, હેમપુરી લાટ.
સ્ટેજ પર જશો. જીતુભાઈ સી પટેલ તૈયાર રહેશે, પાલડી લાટ. જીતુભાઈ સી પટેલ પાલડી લાટનું સન્માન. ત્યાર પછી સંકેતભાઈ આર પટેલ પાલડી લાટ. ખૂબ ખૂબ ધન્યવાદ. સંકેતભાઈ આર પટેલ પાલડી લાટ સ્ટેજ પર જશે. સુભાષભાઈ જે પટેલ પાલડી લાટ. સુભાષભાઈ જે પટેલ પાલડી લાટ. રાજુભાઈ એમ પટેલ નવસારી લાટ. રાજુભાઈ એમ પટેલ નવસારી લાટ. આ સૌ સહયોગી કાર્યકર્તાઓ છે કે જ્યારે કઠિન સમયની અંદર સહયોગની જ્યારે જરૂર પડી ત્યારે સેવા આપવા માટે આ સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. એમની આપણે નોંધ લઈએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ. ત્યાર પછી શૈલેષભાઈ એ પટેલ પાલડી લાટ. આપ શ્રી જશો. ખૂબ ધન્યવાદ. અગ્રણી અને એડવોકેટ શ્રીમાન એસ કે વકીલ સાહેબને વિનંતી કરીશ. મોહનભાઈને વિનંતી કે હવે પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને એડવોકેટ સાહેબ એસ કે વકીલ સાહેબ આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલ ચંદાસર ડાકોર, તેમનું સન્માન એસ કે વકીલ સાહેબ કરશે. ભરતભાઈ મુખી સુઈરામપુરા ડાકોર તૈયાર રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ કાર્યકર્તાઓનો. ભરતભાઈ મુખીને કહીશ કે આપ સ્ટેજ પર જશો. મિત કે પટેલ સુઈરામપુરા ડાકોર. દિનેશભાઈ મુખી હરિપુરા ડાકોર. હાજર નથી તો પ્રવીણભાઈ પટેલ હરિપુરા ડાકોર. ખૂબ ધન્યવાદ. એડવોકેટ સાહેબને કહીશ કે આપનું સ્થાન ગ્રહણશો. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજના પ્રમુખ શ્રીમાન અબજીભાઈ કે દોડુને હું આમંત્રિત કરી સ્ટેજ પર કે આપ આવશો અને કાર્યકર્તાઓના સન્માન માટે ભાઈલાલભાઈ પટેલ હરિપુરા ડાકોર તૈયાર રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી
નીરવભાઈ પટેલ, ચંદાસર, હરિપુરા. નીરવભાઈ પટેલ, ચંદાસર, હરિપુરા જો આયા હોય ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી મનોજભાઈ પટેલ, વડોદરા. મનોજભાઈ પટેલ, વડોદરા. આપ આવશો? ધન્યવાદ. નિકુંજ પી ગોરાણી, વડોદરા. ત્યાર પછી સંદીપ આર ધોળુ, તૈયાર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અબજીભાઈને કહીશ કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. આગળની જ હરોળમાં જે લોકોએ સેવાઓ આપી છે અને આપણી ટીમે નોંધ લીધી છે તેવા જ એડવોકેટ SK વકીલ સાહેબને હું કહીશ કે આપ આવશો ફરીથી, અને એમનું સન્માન માટે હું બ્રિજેશ વેલાણીને આમંત્રિત કરીશ કે આ બ્રિજેશ વેલાણી આવશે અને SK સાહેબનું સન્માન કરશે. એડવોકેટ SK પટેલ, એમના વિશે કહું કે આ કઠિન સમયની અંદર જે આપણા એડવોકેટ સાહેબ મનહર વકીલ સાહેબ પણ આવશે. શ્રી મનહર વકીલ સાહેબ પણ અહીં આવશે સ્ટેજ ઉપર. બ્રિજેશભાઈ વેલાણી પણ ત્યાં હાજર હતા. એમની પણ ખૂબ સેવાઓ મળેલ છે. આપણે મનહર વકીલ સાહેબનું સન્માન જયેશભાઈ ભગત કરશે. જયેશભાઈ પણ ત્યાં હાજર હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બધાને થતું હશે હર્ષદભાઈનું સન્માન કેમ બાકી રહ્યું છે હજી સુધી? થાય છે ને બધાને? હર્ષદભાઈની ઓળખાણ આપું તો જ્યારે અમે બાલ બાલિકા સંસ્કાર શિબિરમાં જતા, ત્રીજા ચોથામાં ભણતા, ભાઈની એન્ટ્રી જ્યારે હોલમાં થાય ત્યારે બધા છોકરાને ખબર પડે કે આજે આઈસ્ક્રીમ મળવાની છે. એ આવે એટલે બાળકોને એટલા ખુશ કરાવી દે. એમની સાથે અમે ભણ્યા, ધીમે ધીમે મોટા થાય, ને અત્યારે પણ એમની એટલી જ સેવાઓ અમને જ્યારે શિબિર હોય ત્યારે મળતી રહે છે. કોઈ પણ કાર્યક્રમ હોય હર્ષદભાઈ સદાય તત્પર હોય છે. તો એમનું સન્માન આપણી આખી પ્રાર્થના ટીમ કરવાની છે. હું વિનેશભાઈને વિનંતી કરીશ કે હર્ષદભાઈને લઈ આવશે અને આપણી આખી પ્રાર્થના ટીમ જઈ અને હર્ષદભાઈનું સન્માન કરશે. એમને ફૂલહાર અને 4 હાથે તાળીઓ. આ કરશનદાસજી મહારાજની દેખાય છે ને એમનામાં છાયા, જે કામ આપણા આદ્ય જગતગુરુ કરીને ગયા હતા એ કામનો દોર આગળ વધારી રહ્યા છે હર્ષદભાઈ. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે ભાઈને વધાવીએ. આપણે આખી પ્રાર્થના ટીમ આવશે સ્ટેજ ઉપર. આપણે બધા જ આપણી જગ્યાએ ઊભા થઈ 2 હાથ જોડીને તાળીઓ પાડીશું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશું કે આવા વીર પુરુષ હંમેશા સત્સંગ ધર્મમાં આપણને મળતા રહે. બોલીએ સદગુરુ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન
માને કી જય. ગર્વ છે આપણને ખૂબ ખૂબ. આખા સતપંચ સમાજને ભાઈ તમારા ઉપર ગર્વ છે. અહીં જે હાજર છે અને નથી એ તમામ ક્રાંતિકારી કારસેવકોને આપણે દિલથી ધન્યવાદ આપીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા એમની અમી દ્રષ્ટિ આપણા સતપંથી ભાઈઓ ઉપર બની રહે. હવે કાર્યક્રમને આગળ વધારતા હું પ્રવીણભાઈ હરિપુરાથી પધાર્યા છે એમને વિનંતી કરીશ કે આપ 5 મિનિટ પ્રાસંગિક ઉદ્બોધન આપશો. પ્રવીણભાઈ. જય ગુરુદેવ. પંકજદાસના સાનિધ્યમાં નમસ્કાર. જો કે લાઉડનો ને મારા તો 12 ગાઉ દૂર રહે, કારણ કે આમાં મેળ જ નથી. પંકજદાસ મહારાજ એક ઊંધું થઈ ગયું અહીંયા. સહયોગી દાતા પાછળ આવ્યા, પણ ખરેખર હાચા ઈ હતા ને અમે સહયોગી હતા. હીરોની એન્ટ્રી પછીથી હાચા દાતા તો ઈ હતા. જે આખી એક આપણે સમાજમાં જે ક્રાંતિ પરમ કૃપાળુ પરમાત્મા કરશનદાસ મહારાજ જે કરી હતી, અમને તો 3 પુસ્તક ભાગે આવ્યા. એક શરૂઆતનું આવ્યું હતું, એના પછી કરશનદાસ મહારાજે જે ક્રાંતિકારી પુસ્તક ભાગે આવ્યું. ત્રીજું પુસ્તક આપણે જે હંસદેવજી મહારાજનું આવ્યું, સદગુરુ હંસદેવજી મહારાજનું. હું ગૌરવ લઈ શકીશ કે જેલની અંદર 6 નંબરના બેરકની અંદર છેલ્લી બાકી જે પ્રાર્થના થતી હતી એ વખતે હંસદેવ મહારાજની જય બોલાતી હતી. આ જેલમાં આ દાખલો હતો, કારણ કે અમને જઈ જેલમાં જવાનું થયું એટલે પુસ્તક અમે જોડે લઈને ગયા હતા. કે કીધું ભાઈ ત્યાં શું કરીશું એમ. તો છોરાઓને કીધું ભાઈ થોડોક પુસ્તક નાખી દેજો, તો હું તો જેલમાં તો વંચાય, બહાર તો વંચાતા નથી. એટલે આ પુસ્તક આપણે જે બનાવ્યું, હું પુસ્તક વાંચતો હતો ત્યાં, તો એક હટીસિંહ કરીને દરબાર હતા, એ તલાટી હતા. તો મને કે શું વાંચો છો? મેં કીધું અમારું આ પૂજાનું પુસ્તક છે, એ પુસ્તક વાંચું છું. એ હટીસિંગે પુસ્તક મારાકને લીધું, વાંચ્યું. એ પુસ્તક મારાકને લઈને કે મારે આ ઘરે જ લઈ જવું હોય કે. મેં કીધું આ પુસ્તક હું નહીં આપું તમને, કારણ કે અમારે આમાં જીવન મુક્તિ ઓદીનું આ પુસ્તક છે. આ પૂજા પાઠની એની મંદિરો એ જગ્યા જ રહી શકે, અને તમે જોવો છો ને મારું પુસ્તક ઊંચું જ રહે છે. તો કે ના ના, મારે હું એ મંદિરને જગ્યાએ રાખીશ. એ પુસ્તક એ લઈ ગયા. જેલમાંથી છૂટ્યા પછી ચેતનભાઈએ ફોન કર્યો હતો કે શું કરો છો? પછી મેં ફોન કર્યો તો કે તમે મને પુસ્તક દીધું છે ને, વાંચું છું. એટલું અદ્ભુત પુસ્તક છે ને કે આખા જીવન ચરિત્રનું બધું જ આમાં વર્ણન કરેલું છે. એટલે જે આ હમણાં ક્રાંતિ થઈ રહી એ હંસદેવ મહારાજની બહુ કૃપા છે. કોઈને વેમમાં કે ખોટા જે આપણે જે અટાણે વાયાત વાતું ઉડે છે એમાં કોઈને બીક રાખવાની નથી. હંસદેવ મહારાજની કૃપા હતી. જેલ કેમ કપાઈ ગઈ અમને એ બી ખબર નથી. એટલી બધી ગરમીમાં એમની કૃપા હતી, એટલે અંદર કોઈ અમને તકલીફ નથી પડી, કશું જ અમને થયું નથી. સંતોની અને તમારી સમાજની એટલી બધી પ્રાર્થના હતી. લોકો ઘણી બધી વાતો કરતા હતા. ઓપોઝિટિવ પાર્ટી આપણી એને પૈસા ઉઘરાવીને બી દીધા કે છોરા છૂટે નહીં એના. એટલે મેં હમણાં જઈને કીધું કે ભાઈ અમે છૂટી ગયા, પૈસાનો હિસાબ લેજો. ક્યાં ગયા? એટલે ક્યાંક જમીન બમીન લેવાઈ નાખી ગયો એમ. આવા પૈસા બી ઉઘરાવવામાં આવ્યા હતા કે છોરા 6 મહિના નહીં છૂટે. પણ પરમ કૃપાળુ પરમાત્મા આવા સંતોના આશીર્વાદથી અમે જલ્દી બહાર આવી ગયા. અને અંદર તકલીફ હે કે નથી, પણ એટલું ખરું સમાજનું કામ કરીને જઈ તો અંદર PhD યુનિવર્સિટી છે સાહેબ પંકજદાસમાં. બહાર તો કદાચ એક વિષય સબ્જેક્ટ ભણાવવામાં આવે, અંદર બહુ બધા સબ્જેક્ટ ભણ્યા અમે. એટલે જેલમાં જવું પણ સમાજનું કામ કરીને, કે એનું બૂચ મારીને ન જતા, નકા નહીં ફાવે. અને સમાજનું કામ કરીને જશો તો અંદર કેમ નીકળી જશે એ ખબર નહીં પડે. એટલા માટે અમને જો કે આ મહત્ત્વ આટલું બધું તો જો કે આ વધારે થાય અમારા માટે, કારણ કે સમાજનું જે આજે સમજો કે ક્રાંતિકારી કંઈક નવું આવતું હોય એટલે સમાજમાં થોડોક વિરોધ તો આવતો જ હોય, એ હંમેશા આવે. પણ છતાં એવું થાય કે ભાવિ પેઢી માટે આપણે જે આજે હર્ષદભાઈને જે કાર્ય કર્યું એ ધન્યવાદ દઈશ હર્ષદભાઈ તમને હું. ખરેખર કરશનદાસ મહારાજની જે છટા અમે જોઈ લઈએ કેવી હતી, એનાથી વિશેષ છટા એ તમારામાં. અને પરમ કૃપાળુ હંસદેવજી મહારાજ કાયમ રાખે એ છટા તમારામાં. એટલે આટલું કહીને મારી વિરામ આપશે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. એમની મૌલિક ભાષામાં આપણને કીધું અને એક મેસેજ પણ આપ્યો કે ધર્મનું કામ હોય
અને એમાં જાઓ તો બરાબર છે, પણ ક્યાંય કોઈ મારકૂટમાં જશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. અને ખાસ અંદર જેટલા પણ કાર્યકર્તાઓ જેલમાં હતા ત્યારે આ પ્રવીણભાઈ જ આવી જ રીતે એ સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા હતા અને એમને પ્રોત્સાહન આપતા હતા. એટલે તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે સૌના લાડીલા અને ક્રાંતિકારી ટ્રસ્ટી શ્રી પિરાણાના હર્ષદભાઈને હું આમંત્રિત કરીશ કે આપ આવશો અને આપનું ઉદ્બોધન કરશો. 5 મિનિટ આપણને ફાળવવામાં આવી છે. હર્ષદભાઈ. જય ગુરુદેવ. ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી. અમે તે ખિસકોલી જેવું કામ કર્યું છે. જે અહીંયા આવ્યા પ્રવીણભાઈનો બધાનો એટલો બધો સાથ અને સહકાર. અમારી બધા પ્રવીણભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી હરિભાઈ, રાજુભાઈ, જીતુભાઈ, શૈલેષભાઈ અને જે ટીમ વર્ક કર્યું છે એનાથી આ કાર્ય શક્ય બન્યું છે. કોઈ એકલાનું કામ નથી. અને આ કાર્ય કરવામાં એ ટીમ વતીથી હું બધાની ક્ષમા માગું છું. કદાચ કોઈને કંઈ મનદુખ થયું હોય, કંઈ થયું હોય તો આ મંચ ઉપરથી બધાની ક્ષમા માગું છું. આ એક વિચાર શા માટે? સુરેશભાઈ સાહેબને બધાના લીધે જ અમે અત્યારે ઊભા છીએ. નહીંતર તો અત્યારે અમે ક્યાંક ફરતા જ ને પ્રવીણભાઈ હજી ગોદા જ ખાતા જ. પણ બધાના સાથ અને સહકાર. અને શા માટે આ કાર્ય શા માટે કરવું પડ્યું? સ્વામિનારાયણ સંસ્થા કયા લેવલ ઉપર પહોંચી છે? BAPS સંસ્થા કે કોઈ બી સંસ્થા જો કયા લેવલ ઉપર પહોંચી છે? તીર્થધામ પ્રેરણાપીઠ આપણે નક્કી જ નહોતા કરી શક્યા કે આપણે હિન્દુ કે આપણે મુસલમાન, કયા પક્ષમાં આપણે. જ્યાં આવો ત્યારે મિક્સની અંદર આપણે બધા જાણીએ છીએ. માન્ય મોહનજી ભાગવતજી, અથવા એવું નથી કે કોઈ એવું પણ કહે છે કે લક્ષ્મીનારાયણ કીધું એટલે કર્યું. આપણે મહાન હસ્તીઓને પણ લઈએ, ત્યાં દર્શન કરે તો જવાબ શું આપો? આપણે બધા જ અને સાંભળ્યું છે ને બધા કહીએ જ પણ છીએ કે સદગુરુ મહારાજ જ્યારે બ્રહ્મલીન થયા, જ્યારે દેહ છોડવામાં આવ્યો ત્યારે એને કોળિયામાં ઘી મૂક્યું અને દિવ્ય જ્યોત પ્રગટાઈ અને પોતે ફૂલનો ઢગલો થઈ ગયા. તો આ વસ્તુ ક્યાંથી આવી? જે પવિત્ર જગ્યા છે, પવિત્ર સ્થાન છે. આપણે કહીએ છીએ કે માતાજી વિષ્ણુ ભગવાન જોડે ગયા અને કીધું કે મારે તમારી જોડે લગ્ન કરવા છે, કે અત્યારે ને હું 10મો અવતાર લઈશ. ત્યારે એ કહે છે કે કઈ જગ્યાએ, કયું સ્થાન? માતાજી વિષ્ણુ ભગવાનને કહે છે દીપે સદીપે જાંબુદીપે કુંવારિકા ક્ષેત્રે પંચનદી વૌઠાના આટલા જોજન દૂર અને સાબરમતીના પૂર્વ તટે એક બિંદુની રચના કરી. કોણે કરી? કૃષ્ણ ભગવાને રચના કરી. એ પવિત્ર સ્થાન ઉપર આ હોઈ શકે? આ પવિત્ર સ્થાન આપણું. તો આ બધું ક્યાંથી અને ક્યારે થયું, શું થયું આપણે બધા જાણીએ છીએ. જે રીતે આપણા વડીલો જે બધા આપણે કહે છે, બધા 1832 પછી આપણું જે બધું પરિવર્તન કરવામાં આવ્યું, 1832 પછી એ પરિવર્તનનો જ એક આ ભાગ છે. જ્યારે પણ આ ઘટનાની મેં સાંભળ્યું છે એમ, જ્યારે આ ઘટના તો આપણે જે અંદરનું મેન આપણે જે કુંવારિકા ક્ષેત્રનું જે બિંદુ છે એ બિંદુની આભા તમે જો ને તો આટલું મોટું બિંદુ છે એમ. એની આભા ને એનો ચમત્કાર ને એની સુગંધ તમે અલૌકિક, તમે તો આપણે આ શબ્દ જ નથી કે શું વણી શકીએ એમ. અને હંસદેવજી મહારાજના આશીર્વાદ, જે દિવ્ય જ્યોતનો પ્રકાશ, એ દિવ્ય જ્યોતનો પ્રકાશ, એટલો પ્રકાશ કે આપણે એનો આમ એવું થાય કે આ શું ઘટના એમ. અને આ ઘટના કરશનદાસજી મહારાજ જોડે બેસી કીધું આ ઘટના, અને નાનકદાસ મહારાજ આ ઘટના તમારી છે. આ સંસ્થા 600 વર્ષથી તમે ચલાવતા આવો છો ને આગળ તમારે ચલાવવાની છે. અમે તો નિમિત્ત માત્ર છીએ. 70, 80, 90, 100 કેટલા વર્ષ જીવતું આઈને જતા રહેવાના છે. તમારે સંસ્થાને શું કરવું છે, કઈ દિશામાં લઈ જવી છે ને શું કરવું છે, એ રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર ભગવાન, કલ્કી ભગવાન અને જ્યોતની સામે ઊભા રહીને આ તમારું સ્થાન છે, પવિત્ર સ્થાન છે. તમારે શું કરવું છે, તમારે જે યોજના બનાવી હોય એમ એ રીતે પગમાં બેડી પહેરીને, એમનો નિર્ણય છે, આપણો કોઈ નિર્ણય નથી. અમારો એમનો નિર્ણય છે ને એમને કીધું કે આ કામ મારે કરવું છે એમ. નિમિત્ત માત્ર છીએ, જે પણ છીએ બધા નિમિત્ત માત્ર છીએ. એમની ઘટના, એમના આશીર્વાદ એ દિવસે કોઈ સાંભળવામાં આવ્યું છે એમ
કે દિવસે મૌલા એની મસ્જિદની અંદર બાંક ન પુકારી શક્યા. વિચાર કરો, કોઈ પણ દિવસ 365 દિવસની અંદર એક પણ દિવસ એવું ના હોય કે મસ્જિદની અંદર એ નમાઝ ના પડતા હોય. એ દિવસે નમાઝ ભૂલી ગયા. એ દિવસે સુમસાન, આખું ગામ સુમસાન, કોઈ આવ્યું જ નહીં. આપણા જ જયચંદો, આપણા જ ભાઈઓ બધા જેટલા હશે એ બધાના કારણે થોડું ખબર પડ્યું. એટલે આ ઘટના છે ને એમના આશીર્વાદ થકી, એમના થકી ઉજળી બની છે. અને એમને પણ એવું હતું કે મને આ સ્થાનને, આ સંસ્થાને કયા લેવલ ઉપર લઈ જવી છે એમ. તો આપણે બધાએ ખોટા વાતો, ખોટી અફવાઓ કે ખોટા પડીકાઓ જે પણ આવતા હોય એનાથી ખરેખર દૂર રહીએ. પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે જોડાયેલા છીએ અને એ જોડાયેલા આપણે રહીએ. ખૂબ તેજ છે. અત્યારે જે દર્શન કરવા ગયા હશે અથવા તમે દર્શન કરવા જશો ને તો એનો આખો વૈભવ ને એનું આખું એમ ઉર્જા આખી અલગ છે. આપણે દર વખતે અંદર મુસ્લિમો, જ્યારે મુસ્લિમ એટલે માંસ, મટન ને બધું જ ખાતા હોય, એનો પણ પ્રવેશ હતો. આપણે વર્ષો પહેલાં બધાએ જોયું છે કે અંદર એમનો પ્રવેશ હોય ને એ મુખ્ય સમાધિમાં ત્યાં અડે ને એ બધું કરે. હવે વિચાર કરો, આપણે પવિત્ર લસણ ડુંગળી ના ખાઈ અને દારૂ પીધેલા માણસો એવા બધા અંદર આવી અને પવિત્ર સ્થાનને અપવિત્ર કરે તો એનું સ્થાનનું કેટલું ગરિમા રહે. તો આ એક ઘટનાથી બધું બંધ થઈ ગયું અને એટલો ચમત્કાર છે. તમે અત્યારે પણ ઊભા રહીને આપણે ત્યાં દર્શન કરીએ છીએ. હજી અમને તો બધાને, અમે પ્રવીણભાઈ બીજા બધા હજી તો બહાર છે. 3 મહિના સુધી સુરેશભાઈ ના પાડી છે એમ કે 3 મહિના સુધી જવાનું નથી. અમે તો સ્થાન ખાલી આમ દૂરથી બધું મેનેજ કરીએ છીએ, પણ હજી સુધી અમે અંદર પ્રવેશ કર્યો નથી એમ. અને તમે બધા પ્રવેશ કરી અને ખરેખર આ હંસદેવજી મહારાજના, એમના જ્ઞાનેશ્વરદાસજી મહારાજના પણ બધાના આશીર્વાદ અને કરશનદાસજી મહારાજનું જે પણ સપનું હતું એ સપનું પરિપૂર્ણ અમારી બધી આખી ટીમે, અમે તો એક આમ નિમિત્ત છું એકમાત્ર, પણ અમારી આખી ટીમ, જે આખી ટીમે આખી સંકલન કરીને એક મિનિટનું જે આયોજન કર્યું અને ટીમ વતીથી આ સફળતા મળી છે. નહીંતર આ સફળ થવું એટલે અઘરું કામ છે. ગઈકાલે જેથી હાઈકોર્ટમાં કેસ ચાલુ હતો, સાહેબ પણ અહીંયા બેઠા છે, તો ગઈકાલે પણ ખારીજ એની અરજી કરી છે. ક્યારે? સદગુરુ હંસદેવજી મહારાજના આશીર્વાદ વગર આ શક્ય જ નથી. એમને નથી ગમતું ન તો તમે કશું જ ના કરી શકો. આની પહેલાંની અગાઉની ઘટના આપણે જે બારે પ્રદક્ષિણા ફરીએ છીએ ત્યાં અઢી તોડી નાખી હતી, તો આપણે ફરતી કરવી પડી. એમને પસંદ નહોતું એ વખતે, હંસદેવજી મહારાજને પસંદ નહોતું. અને ખરેખર એમના આશીર્વાદ થકી મનમાં જે પણ વિચાર હોય, જે પણ હોય બધું જ આજે કાઢી અને એમના આશીર્વાદ થકી થયું છે ને એમને વિચાર્યું છે. એમનું ભવિષ્ય છે. 600 વર્ષથી એ રહ્યા છે, આગળ 600 વર્ષ કે કેટલા વર્ષ એમને રહેવાનું છે. સંસ્થાને કઈ દિશામાં લઈ જવી પણ એ એમને નિશ્ચિત કર્યું છે. આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ બધા. હવે એ પલક ઉપર લઈ જવા માટે કરીને અત્યારે જે સંસ્થા ફૂલે ફાલી છે, આગળ સંસ્થા ખૂબ વિકાસ કરે અને બધાનો સાથ અને સહકાર અને સમાજનો સહકાર, અને જેટલા બધા જેલમાં હતા એમને પણ ખૂબ યાતનાઓ ફેરવી છે. અમારા જેવા, હું 7 રાજ્ય અમે ફર્યા છે, અમે બધા સંદીપભાઈને બધા હતા, 7 રાજ્ય અને 30 થી 35 ઘર અમે પણ બદલ્યા છે. એટલે એ બધા ફરતા ફરતા અત્યારે કંઈક સફળતા મળી છે. તો બધાના આશીર્વાદ અને તમારા બધાના આશીર્વાદ, સમાજ આખાની ચિંતા અને સમાજ જે પણ નાની મોટી ખૂબ લોકોએ બાધા માનતાઓ રાખી, કોઈ માળાની રાખી, કોઈ યજ્ઞ રાખ્યા, આ રાખ્યા, એ બધાના કારણે આ બધા અમે જેટલી ટીમ છે બધા બહાર ફરી શકીએ છીએ. તો આપ સૌના આશીર્વાદ, સદૈવ તીર્થધામ પ્રેરણાપીઠ તમારું છે, આપણું છે ને આપણા થકી ઉજળું થાય અને આપણે બધા એક હાથ, કોઈ આપણે વાદ વિવાદ ના થાય, કોઈ જૂથબંધી આપણે જોતી નહીં. એક મુઠ્ઠી હશે, કળિયુગે સંઘ શક્તિ, બધાને ભેગા કરવાની આપણી ગેલછા છે. આપણે એવું નથી કોઈ આ મારો, આ તારો, આ બીજાનો, બધા એક થઈએ. જે વિચારસરણી છે વિચારસરણીને બદલીએ. કરશનદાસ મહારાજે એ વખતે પરિવર્તન કર્યું તો બધા જ જાણીએ છીએ આપણે કેટલા. એ વખતે તો 100 કેસ હતા. સુરેશભાઈ બધાને ખબર છે, BK પટેલ સાહેબને બધાને એ વખતે 100 કેસ, કોંગ્રેસની સરકાર, તો પણ આપણે આટલું પરિવર્તન કરી શક્યા. અત્યારે તો RSS સંઘનો ખૂબ સપોર્ટ, વિશ્વ હિન્દુ પરિષદનો સપોર્ટ, સરકારનો પણ જેટલા આપણે વખાણ કરીએ, ખરેખર આ સરકાર ના હોત ને બીજી સરકાર હોત ને તો આ કોઈ શક્ય જ નહોતું. આ સરકારનો પણ આપણે ખરેખર જેટલો પણ આભાર માનીએ, સરકારનો આભાર છે. કારણ કે એમનો સાથ અને સહકાર થકી આપણે આ જે સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ. તો આપ સૌને ખરેખર દિલથી બધાને, અને આ માન સન્માન અમારું હોય નહીં, આ જે છે માન સન્માન પૂરી ટીમ અને પૂરું જે અમારી વર્ક છે એની ટીમનું છે. જય ગુરુદેવ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે અને આમાં આની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો, ખરેખર એના જવાબ હોય છે. કદાચ કોઈને દુવિધા હોય અને કોઈ ખરો પ્રશ્ન એટલામાં બેઠા છે કે શા માટે શું એવું કોઈ પ્રશ્ન હોય, એમ નાનો મોટો કોઈ મૂંઝવણ હોય
તો એનું ખરેખર મનમાં હોય તો કહો, તો એનું સોલ્યુશન પણ આપણે દઈ દઈશું અને એનું વાત પણ મૂકીશું એમ. કંઈ કોઈ હોય, કોઈ એક બે પ્રશ્ન કંઈ એવું હોય. એટલે આમાં છે ને પાછળ વાતું નહીં કરવી, આપણે છે ને એકદમ ચોખ્ખા થઈ જવું કે ના ભાઈ આ છે અમને સ્વીકાર્ય છે, હંસતેજજી મહારાજ એટલે હંસતેજજી મહારાજ, બસ એમાં બીજો કોઈ ફેર ના પડવો જોઈએ. સદગુરુ હંસતેજજી મહારાજની. એટલે ચમત્કાર તો ખૂબ બધા થયા છે, બધું આમ ના, એટલે ઘટના જે મેં તમને કીધું કે એનો જે પ્રકાશ હતો ને જે પ્રકાશનો દિવ્ય પ્રકાશનો અનુભવ પ્રવીણભાઈને જે વહેલા આવી ગયા હતા એમને પણ બધાએ જોયું એમ. કારણ કે એ વખતેનું પ્રકાશ અને એ વખતેની ઉર્જાને જે અંદરનું જે સ્થાનનું જે મહત્ત્વ છે એમ, એ તમે એની ઉર્જાને આમ ખરેખર બિલીવ ના કરી શકો. અને જે કોરેક ક્ષેત્રનું જે બિંદુ છે એ બિંદુ તમે ખરેખર માતાજી આખા આવી જાય એટલું મોટું બિંદુ છે એમ, ખૂબ મોટું બિંદુ છે એમ. અને એની અંદરથી એ બિંદુની અંદર આટલું મોટું, આપણે તો આટલું જ જોયું છે, ખૂબ મોટું બિંદુને હવે તો આપણે પ્રત્યક્ષ એના દર્શન પણ કરી શકીએ એવા છીએ કે જે કોરેક ક્ષેત્ર કેટલું છે. કારણ કે માતાજી આવતા હોય એટલે કેવું હોય, અંદર જે સ્મેલ છે, અંદરની જે સુગંધ છે, જે અંદરની ઉર્જા છે એ અનબિલીવ ઉર્જા છે એમ. અને એનો તમે અત્યારે પણ હવે દર્શન કરવા જશો ને તો પણ તમને એવું લાગશે કે આરું અંદર જે દર્શન કરવા ગયો એમ, તો એનો પ્રભાવ, એની ઉર્જા, એની શક્તિ, એનો પ્રાણ એટલો જબરદસ્ત છે કે તમે બિલીવ નહીં કરી શકો કે અંદર બેઠા બેઠા તમને એવું થશે કે હજી થોડી વાર માટે નહીં, થોડી વાર વધારે બેસવું એમ. એટલું બધું જાગૃત જગ્યાઓ બધી થઈ છે. અને એ વખતેનું શાંત વાતાવરણ એટલે કેવું વાતાવરણ આમ, કોઈ આમ કશું આમ કંઈ મૂકી દીધું હોય અને ઘેર નિંદ્રામાં કોઈને બધાને ગોળી ખવડાવી દીધી હોય ઊંઘવાની, એવી ગોળી. અને એ વખતે જાણવા મળ્યું છે એવું, એ વખતે 5 લોકો કોઈ આવેલા, ખબર નહીં કોણ હતા કશું જ નહીં. આ તો બધું પહેલાંનું જોઈએ, બધું કોણ હતું શું હતું કોઈને ખબર નથી. પણ જે 5 લોકો આવ્યા હતા અને 5 લોકો જે કામ કરીને ગયા છે, પછી આપણે એને ગોતવાનો પણ ખૂબ ટ્રાય કર્યો કે આ ક્યાં ગયા, એમના માટે ચા પાણી નાસ્તો જે બધું આપવું હોય એ ક્યાં ગયા એ પણ કોઈને ખબર નહીં. આ હકીકતમાં એક સાચો દાખલો, ક્યાં ગયા એ પણ ખબર નથી કોઈને, ક્યાંથી આવ્યા એ પણ ખબર નથી, એનું કામ કર્યું, કામ કરી અને ક્યાં જતા રહ્યા એ પણ ખબર નહીં. ગોતવાનો પણ ખૂબ પ્રયત્ન કર્યો પણ મળ્યા જ પણ નહીં. અને આ કઈ રીતે બધું આપણે કહે છે ને, હનુમાન આવતા હોય, આપણું જે નિશાન છે, કીર્તિ સ્તંભ આપણો જે ઊભો કર્યો ત્યારે કોણ હતું, બધા જ મસ્ત હતા. અને એક આવીને એક આંગળીથી, ટટલી આંગળીથી ઊભા કરી ગયા. તો આમાં જે કામ કર્યું એમાં 5 લોકો આવીને કરી ગયા એમ. ખરેખર એ કોણ હતું, ક્યાં હતું, હજી સુધી ખબર નથી એમ. એટલે એવા ચમત્કારો થતા હોય. ભગવાન, આપણે કહીએ છીએ શ્રીરામને ભગવાન જોડે હનુમાન દાદા આવતા હોય, આવા હનુમાન હજી પણ જીવતા છે. જ્યાં જરૂર પડે દિલથી યાદ કરીએ છીએ ને તો હનુમાન જોડે જ આવી જાય છે. અને કયા સ્વરૂપમાં આવે ખબર નથી કોઈને, પણ એનું કામ કરી અને હિન્દુત્વનું કામ કરીને એનું કામ કરીને નીકળી જતા હોય છે. તો આ પણ એક એવી ઘટના છે કે ખરેખર આ અનબિલીવ ઘટના છે એમ. ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષદભાઈને. હર્ષદભાઈ આપણા પ્રાર્થના કેન્દ્ર પરિવારના પણ સદસ્ય છે, આપણા માટે ગૌરવની વાત છે. હવે જ્યારે આ ક્રાંતિકારી સેવકો અંદર ગયા ત્યારે આખા સમાજની નજર, આશાભરી નજર એસકે વકીલ સાહેબ ઉપર હતી. હવે તમે કંઈક કરો આ બધા ભાઈઓને છોડાવવા માટે. 2 દિવસ પછી ગિરીશભાઈ મળ્યા તો એમને કીધું, એ એસકે વકીલ સાહેબ જોડે ગયા હતા કે સાહેબે શું દલીલ કરી છે, એટલું બધું નોલેજ છે એમનામાં કે એને સાંભળીને આવ્યા પછી હવે એવું લાગે છે કે આપણા ભાઈઓ જલ્દીથી બહાર આવી જશે. આવા એસકે વકીલ સાહેબ આપણી સાથે છે એ પણ આપણા માટે ગૌરવની વાત છે. તો એસકે વકીલ સાહેબને વિનંતી કરીશ, આપ આવો 5 મિનિટ પ્રાસંગિક પ્રવચન કરશો. પૂજ્ય પંકજદાસજી મહારાજના શ્રી ચરણોમાં નમસ્કાર. વડીલો, ભાઈઓ, બહેનો, હર્ષદભાઈએ જે કંઈ વર્ણન કર્યું એવા મને પણ કોર્ટ કેસો દરમિયાન એવા અનુભવ થયા. ઘણી વખત હર્ષદભાઈની ટીમ પેલું હનુમાન દાદા હેરે આવે અને એ કરી નાખે, પણ પછી ઉજવવું અમારે પડે. એટલે ઘણી વખત બહુ આ એકદમ નિષ્ઠાપૂર્વક હું કહું છું કે આમ એવો મુજારો થાય કે સાલું આ કાલે કોર્ટમાં શું બોલશું એમ, શું જવાબ દેશો, આનો શું રસ્તો કાઢવો એમ.
એટલે મુદત કાલે હોય અથવા તો 2 દિવસ પછી હોય, પણ એનું સતત એનું ચિંતન ઘરે બેઠા હોઈએ, ઇવન બાથરૂમમાં નાવા ગયા હોઈએ તો સાલું સતત એનું ચિંતન આવે કે સાલું આમાં હવે જવાબ કોર્ટમાં કેમ મૂકશું એમ પેલા. પણ ખરેખર આપણને નવાઈ લાગે કે એવું આપણને કંઈક આપણા એ ચિંતનમાંથી આપણને એક મુદ્દા કંઈક ક્લિક થાય પેલામાં, અને સામેવાળા વકીલને આપણી સામે તો અત્યારે પેલા સુધીર નાણાવટી આવે. સુધીર નાણાવટી એટલે આપણા લગભગ કાયદાના ક્ષેત્રમાં કહેવાય કે ખેર ખાંચે 5મી પેઢીનો વકીલી. અને બાવો એને એવું હુજાડે ખરેખર કે સાલું આપને જે મુજારો હોય ને એ એના મોઢેથી એ બોલાવડાવે. તો અમને અમારા આકાશ અને આદિત્ય ભેગા હોય તો મને ગોદો મારે આકાશ કે આ જુઓ તો ખરા કે આ ક્યાંથી બોલ્યો, સામેવાળાના મગજમાં શું હુજાડે રહ્યા કે સાલું આપણે જે મુજારો હતો એ જવાબ સામેવાળા બોલે રહ્યા પેલા એમ. એટલે આવા અનુભવો અમને પણ થયેલા છે કે એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે કંઈ કાર્ય થઈ રહ્યું છે, જેમ હર્ષદભાઈએ કીધું કે અમે પણ બીકેન અમે ગયા વીકમાં ગયા હતા દર્શન કરવા, તો જે આપણે જે પાદુકાઓ મૂકી છે જે આપણા સદગુરુ હંસદેવજી મહારાજની આગળ, એ જે શિલા છે આપણી જે આરસની શિલા, એ મને નથી લાગતું કે કોઈ 5-7 માણસો ભેગા થાય તો પણ એ ઉચકી શકે. એ શિલા જેમ હર્ષદભાઈએ કીધું કે કોઈ 5 અજાણ્યા માણસો આવ્યા અને ક્યાંથી આવ્યા ક્યાં જતા રહ્યા અને એનું કામ પતાવીને નીકળી ગયા, એ ચોક્કસ આપણને એમ લાગે કે હનુમાનજી મહારાજના જ પ્રતીક હતા અને એ આવી અને આપણા દિવ્ય કાર્યમાં જોડાયા. એ જે કાર્ય થયું એના પછી પણ અમને એમ થાય કે સાલું સમાજમાંથી આપણા જે રીતે વાત થઈ કે આપણી જ અંદર હજી કેટલાક માણસો મને એમ લાગે છે કે એ લોકો ગેરસમજનો શિકાર છે હજી પણ. કારણ કે આપણા સદગુરુ હંસદેવજી મહારાજે એમના સાહિત્યોમાં કીધું જ છે કે એમને ક્યારે પણ સૈયદ કે કલમાનો ક્યારે એમને કોઈ આશરો લીધેલો નથી, કલમા લીધા નથી ક્યારે લગાર રે, આવું સાહિત્યોમાં આપણા સદગુરુ મહારાજે કીધેલું છે. અને હંસદેવજી મહારાજે આપણે જોયું એમના સાહિત્યમાં કે 11 વર્ષ સુધી પ્રેરણાપીઠ ત્યાં એમની હયાતી હતી અને 11 વર્ષ પછી એમને એમનો દેહ છોડ્યો અને એમનો જ્યારે દેહ છોડ્યો ત્યારે એ ફૂલની ડગલીમાં એ પરિવર્તિત થઈ ગયા હતા, એવા આપણા બ્રિટિશના ગેઝેટના પુરાવા છે. કહેવાનો મતલબ એ છે કે 11 વર્ષ જ્યારે એ એમના સદેહે ત્યાં હયાત હતા ત્યારે પણ એમને કોઈ પણ એક પણ પ્રકારની વસ્તુ અથવા તો હક સૈયદોને આપ્યા નથી. એમની હયાતીમાં પહેલી ગાદી જે આપણી જે પ્રેરણાપીઠની સોંપી એ શ્રી સાણા કાકા જે લઉવા પાટીદાર હતી એમને સોંપી. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે સૈયદોની જે વાત છે અથવા તો જે કલમાની વાત છે એ બિલકુલ પાછળથી 1832મી સાલમાં એ જે વલી મોહમ્મદ સૈયદ અને એ જે ટોળકી હતા એ લોકોએ આખા સતપંથ જે વૈદિક સતપંથ હતો એમાં એ ભેળસેળ થયેલી છે. શ્રી સદગુરુ મહારાજે એમની હયાતીમાં પણ ક્યારે સૈયદોને કાંઈ આપ્યું નથી. તો આજે એ સૈયદોને પૂજવાનું કે કલમા બોલવાનું કોઈ કારણ જ નથી, કોઈ લોજિક જ નથી. જે કંઈ છે એ આપણો ગેરસમજ છે અને એ ગેરસમજનો આપણે શિકાર બન્યા છીએ. સતપંથ એ 100% વૈદિક સંપ્રદાય હતો, આજે પણ છે. જ્યારે એમાં 1832ની સાલમાં આપણે એ પણ આપણી પાસે એના સાહિત્યો છે. સમાજમાં જે તે વખતે ગેઢેરાઓનું જ્યારે સમાજમાં રાજ ચાલતું હતું એ વખતે આપણો કચ્છ કડવા પાટીદાર સમગ્ર સમાજ સતપંથ સંપ્રદાયમાં એ આસ્થા ધરાવતો હતો. એ વખતે જ્યારે 1832ની સાલમાં વલી મોહમ્મદ સૈયદને એ લોકોએ જ્યારે આ સતપંથમાં જ્યારે એ ભેળસેળ કરવાનો પ્રયત્ન કર્યો એ વખતે પણ આ જે નારાયણસિંહજી જે બાપા અને જે લક્ષ્મીનારાયણના જે મિત્રો જે બાપાઓના વડીલો નામ દેશે એ વડીલો આપણા મૂકી એ પૂજાએ બેસતા હતા. આ જે નારાયણ રામજી કેસરા પરમેશ્વરા એ બધા મુખીએ બેસતા હતા આપણા. અને એમને જોયું કે આ સૈયદો જે છે એ જે આમાં વૈદિક જે સતપંથની જે પરંપરાઓ છે એમાં એ લોકો ભેળસેળ કરે છે અને એનો એને વિરોધ કર્યો હતો. એટલે એ વિરોધ વખતે જો મને એમ લાગે છે કે એ જો વિરોધ એમનો સાચો હતો અને એ વિરોધને જો એ વખતે જો સમગ્ર સમાજમાંથી જો સંપૂર્ણ સહકાર મળ્યો હોત તો એ જે ભેળસેળ જો સમાજમાં ન થઈ હોત તો આજે પણ આપણો કચ્છ કડવા પાટીદાર સમાજ સંપૂર્ણ વૈદિક સતપંથ સમાજમાં હોત. એટલે કહેવાનો મતલબ ફરી મારો એ છે કે જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં આપણે સુધારો કરવો જોઈએ. એ સુધારો જે છે એ આપણા સતપંથ સંપ્રદાયને બચાવવા માટે, સતપંથ સંપ્રદાયને મજબૂત કરવા માટેની વાત છે.
આપણે મૂળ જે સંપ્રદાય છે એને ભૂલવાનો નથી, એને ચૂકવાનું નથી, એને મજબૂત બનાવવાનો છે. પણ જે ભેળસેળ થયેલી છે એ ભેળસેળને આપણે દૂર કરવી જ રહી. આજે પણ આપણી સમાજમાં કેટલાક માણસો હજી બચારા જે કંઈ છે એમની પાસે સાચી માહિતીનો અભાવ હોય કે જે હોય તે ગેરસમજના લીધે અમારે ઘણી વખત આપણા સમાજમાં જુદી જુદી વાતો થતી હોય છે. એટલે આપણે જ્યારે પ્રેરણાપીઠને આપણે જ્યારે આ ફલક ઉપર લઈ ગયા છીએ, હર્ષદભાઈ અને એમની ટીમ જ્યારે રાત દિવસ આટલું મહેનત કરતી હોય, આજે પ્રેરણાપીઠનું તમે આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે આપણે એને જાણીએ છીએ કે કેટલું એનું મહત્ત્વ છે. અમારી જે VHPની અમારું જે લીગલ ટીમ છે આખા દેશમાં પેલું છે. હમણાં ગયા વીકમાં અમારા હૈદરાબાદમાં નેશનલ કોન્ફરન્સ હતી, ત્યાં અમારા મણિપુર, અરુણાચલ પ્રદેશના જે વકીલો આવ્યા હતા. આપણી જે અધિવેશન આપણે પ્રેરણાપીઠ ખાતે રાખ્યું હતું, તો એ આખા દેશના વકીલોને એમ છે કે આ પ્રેરણાપીઠ એ કલ્કી કી પીઠ है, बहुत अच्छी पीठ है. તમે સંઘ પરિવારમાં જુઓ તમે તો સંઘ પરિવારમાં પણ છે મોહન ભાગવતજી પાસે પણ આપણી સારી એક છાપ છે. ત્યારે એ સંજોગોમાં આજે આપણી જે પીઠ છે એ પીઠને ફક્ત દેશને નહીં પણ એક વૈશ્વિક પીઠ ચોક્કસ એ બનવા જઈ રહી છે. એ સંજોગોમાં આપણા બધાની એ ફરજ બને છે કે આપણે પણ સતપંથ સંપ્રદાયને ખરેખર એનો થોડોક અભ્યાસ કરીએ. કારણ કે આપણી પાસે અભ્યાસ નથી એટલે આપણે ઘણી વખત આપણે પેલું લઘુતા ગ્રંથિ ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ આપણે એનો શિકાર બનીએ છીએ. ખરેખર મારો જે કંઈ નાનો થોડો ઘણો અભ્યાસ છે એ પ્રમાણે જોઈએ તો સતપંથ સંપ્રદાય એ 100% વૈદિક સંપ્રદાય છે. આપણા જે બીજા કંઈ પણ જે મહાભારત કે વેદો ઉપનિષદોના જે કંઈ ગ્રંથો છે એ ગ્રંથોની બિલકુલ એની તુલનામાં જોઈએ તો 100% વૈદિક સંપ્રદાય છે. ઘણી બધી એવી બાબતો છે કે આપણે 100% બીજા કરતાં આપણે ગૌરવ અનુભવીએ છીએ કે એવી આપણી શિક્ષાપત્રીમાં આપણા સદગુરુ શ્રી હંસદેવજી મહારાજે એની આપણને પદ્ધતિ એની આપેલી છે. એટલે ઘણી સારી બાબતો છે. ખરેખર આપણે એને અભ્યાસ કરીએ અને અભ્યાસ કરશું તો જ આપણામાં એ કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે. અને જો આપણામાં કોન્ફિડન્સ હશે તો 100% હું તો ગમે ત્યારે ગમે તે વ્યક્તિને આપણે ચેલેન્જ આપી શકીએ કે ભાઈ આવો મારી સાથે અને બેસો, આપણે સત્પંથનો આપણે ચર્ચા કરીએ અને સંવાદ કરીએ. ગમે તે સંપ્રદાયનો અને ગમે તે ધર્મનો માણસ હોય તો હું તૈયાર છું સત્પંથ માટે સંપ્રદાય. કારણ કે મને ગૌરવ છે કે આઈ એમ ધ સત્પંથી. અને ખરેખર એ લેવલનું આપણું સાહિત્ય છે, આપણો સંપ્રદાય છે 100% વૈદિક છે. પણ આપણી પાસે એનો અભ્યાસ નથી હોતો એટલે આપણી પાસે કોન્ફિડન્સ, બિકોઝ ઓફ લેકિંગ ઓફ કોન્ફિડન્સ આપણે વી આર ફિલિંગ ધ ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ. એટલે આપણે ઘણી સારી વસ્તુ છે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણો વારી યજ્ઞનું જે આપણે નિયમિત મળીએ છીએ એમાં પણ મને એક મારો સુઝાવ છે બધાને જો અનુકૂળ હોય. કારણ કે આપણે અત્યારે વારી યજ્ઞને બિલકુલ આપણે એક ધાર્મિક કર્મકાંડની એક વિધિ બનાવી દીધી છે અને જાણે કે એક પ્રસાદી ખાવા પૂરતું એક સીમિત જો કાર્ય બની ગયું એવું છે. ખરેખર વારી યજ્ઞના તમે જો દરેક મંત્રની પાછળ બહુ જ મોટો એક સંદેશ અને ફિલોસોફી જેને કહેવાય કે આધ્યાત્મિકતા એમાં છુપાયેલી છે. પણ સદકમનસીબે આપણે એક કોઈ મંત્રનું આપણે મહત્ત્વ સમજતા નથી, અથવા તો મંત્રનું વાંચન એવી રીતે કરવામાં આવે છે કે એ મંત્ર જે વારી યજ્ઞમાં બેઠેલા છે એ મંત્રનું એનું મહત્ત્વ એનું સમજાતું નથી. કારણ કે જ્યાં સુધી કોઈ વસ્તુનું આપણને મહત્ત્વ ન સમજાય ત્યાં સુધી આપણને એમાં રસ ન પડે ત્યાં સુધી આપણું એનું ઇન્વોલ્વમેન્ટ ના આવે. એટલે મારો એક એવો સુઝાવ છે કે આપણે હનુમાન ચાલીસા તો બોલીએ છીએ પણ આપણી સદગુરુની શિખામણ છે. શિક્ષાપત્રી ઉપર જો આપણે 10 મિનિટ જો આપણે એની જેટલી પણ કડીઓ આપણે 10 મિનિટમાં થાય એટલી કડીઓનું આપણે દર વખતે વારી યજ્ઞમાં આપણે એની ચડાવટ કરીએ તો જ આપણને શું એની સમજ આવશે. નહીં તો વારી યજ્ઞ ફક્ત એક કર્મકાંડ, એક યંત્રિક જેને કહેવાય ને કે એક મિકેનિકલ પ્રોસેસ થઈ જાય છે. આપણે આવીએ છીએ, સાયતર ગવાય, પ્રસાદી ખાઈ અને જતા રહીએ. પ્રસાદીનો મહિમા મોટો મુખે કયો ન જાય. ઘરે જઈએ તો પછી પ્રસાદીની ચર્ચા હોય પાછી. એટલે એ ફક્ત યાંત્રિક ન થઈ જાય પણ એ જે સાચા અર્થમાં જે વારી યજ્ઞના જે મંત્રો છે એની આપણે સાચી સમજ આપણે આપણા જીવનમાં આપણે કેળવીએ અને આપણે આગળ વધીએ. અને કોઈ પણ જાતની ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ કોઈ પણ સત્પંથીએ ભોગવવાની જરૂર નથી. આપણે એનો અભ્યાસ કરીએ અને આપણો કોન્ફિડન્સ લેવલ આપણે બિલ્ટઅપ કરીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. હવે એવા જ વડીલ શ્રી BK પટેલ સાહેબની પણ આપણને જ્યારે જરૂર પડી છે ત્યારે તેમની સેવાઓ અને માર્ગદર્શન આપને મળતું આવ્યું છે. તો BK પટેલ સાહેબને વિનંતી કરીશ 5 મિનિટ પ્રાસંગિક પ્રવચન કરશે. પૂજ્ય પંકજદાસજી મહારાજ, ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, બહેનો, બાળકો, કાર સેવકો જેમને વંદન કરીએ એવા સુરેશભાઈએ અને હર્ષદભાઈએ ઘણી બધી વાતો કરી છે. મારે બહુ કંઈ કહેવાની વાત નથી. પણ સોનલબેન વાત કરતા હતા કે ભારતીય સંસ્કૃતિ ઉપર
અનેક આક્રમણો થયા અને એ આક્રમણોને કારણે આપણે ભોગ બન્યા બે પ્રકારની વૃત્તિથી. એક તો અંગ્રેજોએ આપણને અંગ્રેજીકરણ તરફ આપણે આખે હિન્દુ સંસ્કૃતિને બદલવાનો પ્રયત્ન કર્યો. એના પહેલાં મોગલોએ પણ આખી આપણી હિન્દુ સંસ્કૃતિને બદલવાનો પ્રયત્ન કર્યો અને એમાં બન્યું એવું કે આપણા આચાર વિચાર, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા એ બધા ઉપર અસર પડી. સુરેશભાઈએ સારો રેફરન્સ આપ્યો કે 1832ની વાળો જે સમય હતો એ સમય પહેલાં આખો સમાજ સતપંથ સમાજમાં હતો અને એ વખતે જે ગડબડો થઈ એ ગડબડોને આધારે જે પરિવર્તનો કરવાના શરૂ કર્યા એ પૈકીનું કામ હમણાં આ રિસન્ટલી થયું છે. કલ્પના હતી, આપણે તો શ્રદ્ધા હતી કે અંધશ્રદ્ધા હતી એ ખબર નથી પડતી. આપણે તો એટલી સુધી અંધશ્રદ્ધા હતી કે મૂર્તિને તો પગે જ ન લાગે સતપંથી, આવી ગ્રંથિ બનાવવામાં આવી. વાત સાચી છે કે અલ્ટિમેટલી છેલ્લું તત્વ છે એ પરમ તત્વ આખું એક જ્યોતિ સ્વરૂપ છે, એ વસ્તુ સાચી છે. પણ હિન્દુ સંસ્કૃતિની અંદર જે અગત્યની વાતો હતી એનાથી આપણે વિપરીત થતા જતા હતા અને એ આખી વિપરીત થવાની પ્રક્રિયાઓ આ બંને આક્રમણો, મોગલ સામ્રાજ્ય અને અંગ્રેજોના કારણે આ બધી આવી ગયેલી હતી. અને એ પછી જેમ આ સુરેશભાઈએ કંઈક રેફરન્સ આપ્યો વલી મહમ્મદ એન્ડ કંપનીનો, એ કંપનીએ તો આખું આપણા સાહિત્યનો નાશ કરી દીધો અને પછી જે નવા સાહિત્યો ઊભા કરવામાં આવ્યા એ બનાવટી સાહિત્યો છે. હકીકતમાં મૂળ તત્વની અંદર આપણે સતપંથનો અભ્યાસ કર્યો નથી. માત્ર વડીલો જે રીતે કહેતા હતા એ રીતે આપણે કરતા આવ્યા, કારણ કે વડીલોની શ્રદ્ધા હતી પણ કેટલેક અંશે અંધશ્રદ્ધા પણ હતી. આજે એમ કહેવામાં આવે છે કે તમે તત્વજ્ઞાની થઈ ગયા છો અને બુદ્ધિશાળી છો એટલે વિવેચનાત્મક કરો છો, મૂળ તત્વને ભૂલી જાઓ છો. એવું કોઈ તત્વ નથી. પણ કોઈ પણ જ્ઞાન લેવું હોય તો આપણને સમજ પણ પડવી જોઈએ. સમજ્યા વગર ગોખણપટ્ટી કરીએ એ અગત્યનું નથી. અને ખરેખર એવું પરિણામ આવ્યું કે આપણને ગોખવામાં આપણે કોઈ દિવસ એમ સમજાવવામાં ના આવ્યું કે વડીલોને પગે લાગવાથી એક સાયન્ટિફિક પ્રક્રિયા છે ને ફાયદો છે. પણ વડીલોને પગે લાગવું પડે અને છોરાને જોરાઈએ પગે લગાડવાનો પ્રયત્ન કર્યો આપણે. કોઈ દિવસ બાળકને એવું સમજાવ્યું નહીં કે વડીલોને પગે લાગવામાં સાયન્ટિફિક રીઝન છે ને શું ફાયદા છે, શાના માટે પગે લાગવું જોઈએ. સતપંથની અંદર ઘણી બધી બાબતો એવી છે કે આપણે સમજ્યા નથી ને આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ એમ કરી ચાલ્યા કર્યું, સમજ્યા વગર કર્યા અને એના કારણે ઘણી બધી શ્રદ્ધાઓમાંથી અંધશ્રદ્ધાઓ ઊભી થઈ અને એના કારણે આ બધા ક્રાંતિકારી વસ્તુઓ સરસદભાઈએ, સુરેશભાઈએ હમણાં કોર્ટમાં કેસ હતો તો એક સૈયદોની ફરિયાદ હતી કે તમે હિસાબો રજૂ નથી કરતા. સુરેશભાઈ મને પૂછતા હતા કે તમે ઓડિટ કરો છો તો હિસાબ નથી કરતા. મેં કહું જાઓ ચેરિટી કમિશનરને પૂછ્યો, એક દિવસ પણ કોઈ દિવસ પિરાણી સંસ્થાનો હિસાબ મોડો ફાઇલ કર્યો હોય તો અને ઓડિટ વગરનો એક પણ હિસાબ હોય તો બતાવો. એટલે આ તો આક્ષેપો આપણી ઉપર કરે છે ને એ આક્ષેપોનું કારણે આપણે બધું સમજ્યા કરીએ છીએ કે આપણામાં આવું ખોટું થાય છે. કોઈ ખોટું થતું નથી. ભગવાન આ ચમત્કારિક પરિણામો આવે છે. સુરેશભાઈ જેવી રીતે કહે છે ને એવી રીતે મને ઘણા અનુભવો થયા છે કે ભાઈ આ શક્તિની તમને પ્રેરણા મળે છે કંઈક કામ કરવાની, અને તમે તમારો કોન્ફિડન્સ ન હોય તો તમે ધારો એના કરતાં વિશેષ પરિણામ મળે છે. આ એ હંસદેશજી મહારાજ અને એ પ્રેરણાપીઠની કૃપા હોય તો જ બની શકે. બાકી અમુક બાબતો તો એવું લાગે કે સાલી ફરિયાદો એવી હોય ને એ ફરિયાદોની અંદર આપણે જવાબ શું આપશું એ જ ખબર ના પડે. તેમ છતાંય આપણો વિજય થતો આવે છે અને એ આપણો વિજય ન થતો, એ સત્યનો વિજય થાય છે. આપણે કોઈએ પચાવી પાડેલું નથી, કોઈના ખિસ્સામાંથી કાઢેલું નથી. આપણે મૂળ તત્વને પકડી રાખેલું છે અને એના કારણે જે ફેરફાર થતા આવે છે ને એની સ્વીકૃતિ થાય છે. આજે સરકાર આપણી તરફની અંદર, સંતો આપણી તરફની અંદર, ન્યાયાલય આપણી તરફની અંદર અને આપણી વિરુદ્ધમાં આ બધું તંત્ર આપણી ફેવરમાં આવે છે કે સંતો, મહાસંતો બધા જ આપણને એમ કહે છે કે પ્રેરણાપીઠ એ કલ્કી અવતારની એક પીઠ છે. સરકાર પણ એને સ્વીકારે છે, કોર્ટો પણ સ્વીકારે છે, આપણા શાસ્ત્રો પણ સ્વીકારો છે. પણ વચ્ચેના જે શાસ્ત્રોમાં ગડબડ થઈ ગઈ ને એ ક્યાંક લિંક તૂટી જાય છે. એ લિંક સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન નથી કરી શક્યા. મને એમ લાગે છે કે સતપંથને જો સમજીને આપણે અપનાવીશું
તો કાંઈ ખોટું નથી ને સાચી સમજ હશે. બાકી શ્રદ્ધાને બદલે અંધશ્રદ્ધામાં આપણે ભેળવાતા થઈશું તો ફરી પાછી આપણો વિશ્વાસ ડગુમગુ થઈ જશે. કોઈ પણ બાબતની અંદર ક્યારેક ફેરફારો થાય એટલે મહારાજ માફ કરજો, કેટલાક વડીલો એમ કહે છે કે આ બધા તમે બધા હવે કેવા થઈ ગયા છો, નાસ્તિક થઈ ગયા છો, તમને કંઈ ખબર નથી ને આ બધા આવી રીતે મંડી પડ્યા છો બધું કરવાનું. એવું કંઈ નથી. એ ભગવાનની એમની કૃપા હોય ને તો આ બધા ફેરફારો થાય. બાકી કોઈના તમારી મારી કોઈની તાકાત નથી આ ફેરફારો કરવા. આ બધું જે થાય છે એ એમની કૃપાથી જ થઈ રહ્યું છે. સુરેશભાઈ કહે છે ને કે સાલું એમ થાય કે આર્ગ્યુમેન્ટ કરતી વખતે આપણો કેસ પહેલેથી જ આપણને નબળો લાગતો હોય. આ બધું છે જ. એના જે આક્ષેપો છો એ આક્ષેપો આપણે સાંભળીએ તો એમ લાગે કે આપણે મુસલમાન જ છીએ અને એમને જ છીએ. પણ જ્યારે ખરેખર સત્ય સુધી જઈએ અને એની તરફની અંદર વિચારસરણી કરીએ ને એમાં જે ઇનપુટ્સ આપવાનું હોય, રજૂ કરવાની બાબત હોય, ત્યારે આપણી કલમ એવી રીતે ઉપડે છે અને કલમ એ આપણી નથી ઉપડતી, એમની ઉપડે છે. ઘણા એવા આક્ષેપો આવ્યા છે અત્યાર સુધીની અંદર. હું કોર્ટમાં વિટનેસ તરીકે ગયો છું. આજથી કરશનદાસજી મહારાજની પહેલાં જે કેસો ચાલતા હતા ત્યારે એક ઓડિટર તરીકે, તટસ્થ વ્યક્તિ તરીકે મને જેલના પાંજરામાં અમે પૂછવામાં આવ્યા હતા સવાલો. મને જ ખબર નથી કે આ શું છે, પણ એક સવાલોના જવાબ એટલા આપણે આપેલા હતા કે આપણને એમ લાગે કે આ કોણ બોલે છે, આ ચમત્કાર નહીં તો શું, આ એમના આશીર્વાદ નહીં તો શું. આપણે હજી કેટલાક અંધશ્રદ્ધાની અંદર માનીએ છીએ કે આપણે એમની વિરુદ્ધનું કંઈ થતું નથી, જે થઈ રહ્યું છે તે બરાબર થાય છે, એને સ્વીકારવાનું રહ્યું અને આપણે કોઈ પરિવર્તન કરતા નથી. આપણે સત્યની તરફ જઈ રહ્યા છીએ, જે હતું એને લઈ આવી રહ્યા છીએ. એટલે હર્ષદભાઈને હું ધન્યવાદ આપું છું કે કોઈકે લીડરશિપ લીધી છે. આપણે આ બધી કરવાની જરૂર છે. આપણે કોઈને કંઈક રીતે કોઈને નુકસાન થાય, કોઈની લાગણી દુભાવવાની વાત નથી. પણ એક જ શબ્દ યાદ રાખજો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ઘણો તફાવત છે. અંધશ્રદ્ધાની અંદર સમજ્યા વગર કોઈ પણ કામ કરીશું આપણે તો એ અંધશ્રદ્ધા છે. આપણે પરમાત્માને પ્રાર્થના કરીને આવા વડીલોને પણ એવી પ્રાર્થના કરીએ કે આપણને એવી બુદ્ધિ આપે સત્કામ કરવાની અંદર અને સત્ય સુધી આપણે કામ કરવાની પ્રેરણા મળતી રહે. આપણે સૌ સમજીને સત્પંથને અપનાવીએ. બાકી બાપા આમ કરતા હતા એના કારણે હું આમ કરું છું, એ હવે જવાનો નથી. બીજી વસ્તુ એવી છે કે ઘણી આધુનિકતા જરૂરી એટલા માટે છે કે સાહિત્યોની અંદર, ધર્મના સાહિત્યોની અંદર પણ એમ કહેવામાં આવ્યું છે કે કળિયુગની અંદર તમારી લાઈફ એટલી ઇઝી થશે કે સંતોને 25 વર્ષ સુધી જંગલમાં જઈને તપ કરવું પડતું હતું, એના કરતાં તમે ઘરે બેસીને એના કરતાં વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. આવું ઉપનિષદોમાં લખેલું છે. કળિયુગને માત્ર ગાળો દેવાની જરૂર નથી. કળિયુગની અંદર માણસ એટલો શક્તિશાળી, એટલો બુદ્ધિશાળી અને એટલો સકર્મી થશે જો એનો પોઝિટિવ પર્સેપ્ટિવમાં એનું કામ ને એની બુદ્ધિ અને એનું તત્વ ચાલશે તો. એ જ શસ્ત્રો આજે આવશે, જે શસ્ત્રો અને જે બુદ્ધિથી, વિચારથી માણસ સામેના માણસ ઉપર પ્રભાવ કરતો હતો, એવું કળિયુગની અંદર શક્ય છે. અને આજે આપણે અનુભવી રહ્યા છીએ કે કળિયુગની અંદર કમ્ફર્ટ લેવલ છે એની કરતાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું પણ બહુ ઇઝી છે. 12 વર્ષ તપમાં જંગલમાં જઈને તપ કરવામાં જરૂર નથી, એવું એના સાહિત્યોમાં એ વખતના લખેલા છે. એટલે આપણે એ આધુનિકતા સાથે સત્પંથને અપનાવીએ, સમજીને અપનાવીએ. કોઈ ખોટે ખોરે અંગ્રેજો કહી ગયા છે એટલે આપણે સુધરી જવાનું નહીં, મુસલમાનો કહી ગયા છે એવી રીતે રૂઢિચુસ્ત પણ એટલા ના થઈએ. પણ બંનેની વચ્ચેનું બેલેન્સ કરી અને સાચું સમજીને આપણે સત્પંથ તરફ વળીએ એવી આપણે સૌ કૃપાળુ પરમાત્માને, સંતોને પાસે આશીર્વાદ માગીએ ને આપણે એ તરફ ચાલીએ. મને એમ લાગે છે કે વધારે સમય લેવો યોગ્ય નથી. બાકી ચર્ચાઓ આપણે વ્યક્તિગત રીતે કરીશું સમજવું હોય તો. પણ સત્પંથને સાચી રીતે સમજીને એનો યોગ્ય અભ્યાસ કરીશું તો જ મને એમ લાગે છે કે આપણે ચોક્કસ સાચા સત્પંથી કહેવાઈશું. બાકી પછી દેખાવના સત્પંથીઓ રહીશું. સૌને પ્રણામ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો.